બાદ તમામને અલગ અલગ ટાસ્ક અપાય છે. ટાસ્કને પાસ કર્યા બાદ હેન્ડલર સાથે મીટિંગ કરાવાય છે. 3 ચેપ્ટર પાસ કર્યા બાદ અસલી કામ શરૂ થાય, કારણ કે ચોથા અને 5મા ચેપ્ટરમાં તેનું બ્રેઇન વોશ કરવામાં આવે છે. આતંકના છેલ્લા 2 ચેપ્ટર પહેલા નવા આતંકીની તમામ રીતે પરખ કરવામાં આવે છે. દરરોજ તેને હેન્ડલર મારફતે નવા ટાસ્ક આપવામાં આવે છે. કોણ સારું કામ કરે છે તેના આધારે જ તેની આગળના ચેપ્ટર માટે પસંદગી કરવામાં આવે છે. આતંકના ચોથા ચેપ્ટરનું નામ છે કન્ડક્ટિંગ ઓપરેશન. ચોથા ટાસ્કમાં હુમલાના ષડયંત્ર માટે તૈયારી કરાવાય છે. ભરતી થયેલા આતંકીને કહેવાય છે કે ક્યાં અને ક્યારે હુમલો કરવાનો છે. હેન્ડલર તરફથી શું મદદ મળશે, પોતાની રીતે શું તૈયારી કરવી પડશે તેની માહિતી અપાય છે. આતંકના 5મા ચેપ્ટરનું નામ છે AQIS અનેબલ્ડ. જે યુવા આતંકી ગતિવિધિમાં સામેલ થાય છે તેમને AQIS અનેબલ્ડ કહેવાય છે. આમાં પણ 2 કેટેગરી હોય છે. પહેલી AQIS ઇન્સ્પાયર અને બીજી AQIS लेड. ये अलकायदा के जो इंडियन सब कॉन्टिनेंट ग्रुप है उसके लोग हैं और जिनका मुख्य उद्देश्य यहाँ पर आतंकवादी गतिविधियाँ करना तथा टेरर फैलाने का था. और जो इनिशियल चीज़ें डेवलप हुई थी शुरुआती दिनों में, उससे ये पता चला था कि 15 अगस्त के पहले ये कहीं भी भीड़ भाड़ वाले स्थानों पे, विशेषकर स्मारकों पे या कोई महत्वपूर्ण मॉल्स इत्यादि में विस्फोट करने की योजना थी, जिसको समय रहते विफल किया गया था. પૂછપરછ દરમિયાન મિનાજ અને મશીરુદ્દીને કબૂલાત કરી કે પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર ઉમર અલ મંડી સાથે બંનેની ઓનલાઈન મુલાકાત થઈ હતી. ત્યારબાદ બંનેને અનેક સ્તરે પારખવામાં આવ્યા અને વિશ્વાસ બેસ્યા બાદ ઓપરેશનને અંજામ આપવાનો આદેશ અપાયો. એટલે કે મિનહાજ અને મશીરુદ્દીન આતંકના 5 ચેપ્ટર પાસ કરી લીધા હતા. ત્યારબાદ તેને હુમલાની જવાબદારી સોંપાઈ હતી. જમ્મુ કાશ્મીરનું પુલવામા વિસ્તાર, જ્યાં આજે ફરી એકવાર ગોળીઓના અવાજથી ગાજી ઉઠ્યો. સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ. સુરક્ષા દળોને જાણકારી મળી હતી કે પુલવામામાં 2 થી 3 આતંકી છુપાયા છે. ત્યારબાદ સુરક્ષા દળોએ ઓપરેશન શરૂ કર્યું. અથડામણ દરમિયાન લશ્કરનો એક પાકિસ્તાની આતંકી અને 2 સ્થાનિક આતંકી ઠાર મરાયા. ઠાર મરાયેલા પાકિસ્તાની આતંકીનું નામ એઝાઝ ઉર્ફે અબુ હુરૈરા હતું. અબુ હુરૈરા લશ્કરે તૈબાનો ટોપ કમાન્ડર હતો. અબુ હુરૈરા श्रीनगर અને પુલવામામાં લાંબા સમયથી સક્રિય હતો. कल इवनिंग में श्रीनगर पुलिस को एक इत्तला मिली थी कि पुलवामा टाउन में 3 टेररिस्ट एलईटी के छिपे हुए हैं. तो श्रीनगर पुलिस, पुलवामा पुलिस, आर्मी, सीआरपी मिलकर कॉर्डन किया. कॉर्डन करने के बाद मिलिटेंट ने अंदर से ग्रेनेड थ्रो किया, फिर फायरिंग किया. हम रिटेलिएट किए. क्योंकि सिविलियन बीच में फंसे हुए थे इसलिए हम ऑपरेशन को रोक दिए. सिविलियन को पहले इवेक्यूएट किए वहाँ से. फिर आज अर्ली मॉर्निंग में इनकाउंटर रिज्यूम हुआ जिसमें 3 टेररिस्ट मारे गए. एक पाकिस्तानी एजाज जिसको अबू हुरैरा बोलते एलईटी का, बहुत पुराना कमांडर यहाँ पर श्रीनगर पुलवामा में एक्टिव था, वो मारा गया और 2 लोकल टेररिस्ट मारा गया. અબુ હુરૈરા જમ્મુ કાશ્મીરમાં 2018થી એક્ટિવ હતો. શરૂઆતમાં તે સાઉથ કાશ્મીર, ત્રાલ અને પુલવામામાં એક્ટિવ હતો. 2019 બાદ તે શ્રીનગરમાં એક્ટિવ થયો અને અનેક આતંકી હુમલાને અંજામ આપ્યો. અબુ હુરૈરા લશ્કરમાં યુવાનોની ભરતી કરાવતો. શ્રીનગરમાં 3 પોલીસ કર્મચારીની હત્યામાં તે સામેલ હતો. પુલવામામાં થયેલા અનેક બ્લાસ્ટમાં તેનો હાથ હતો. તાજેતરમાં પુલવામા અવંતીપુરામાં થયેલા આઈડી બ્લાસ્ટનો તે માસ્ટર માઇન્ડ હતો. કમાન્ડો અબુ હુરૈરા સાથે જે 2 સ્થાનિક આતંકી ઠાર મરાયા તે બંને તેની મદદ કરતા હતા. તેમાંથી એક તો તાજેતરમાં જ આતંકી સંગઠનમાં સામેલ થયો હતો. पुलवामा एनकाउंटर में एक पाकिस्तानी एलईटी कमांडर अबू हुरैरा भी मारे गए हैं, अलॉन्ग विथ 2 लोकल टेररिस्ट के. अबू हुरैरा का मारे जाना जो है बहुत ही बड़ी उपलब्धि है सिक्योरिटी फोर्स के लिए और उनको हम बधाई देते हैं. उस इलाके में सर्च ऑपरेशन जारी है और वहाँ से आर्म्स और असला जो है रिकवर हुआ है. આતંકીઓના સફાયા બાદ પુલવામામાં કર્ફ્યુ લાગુ કરાયો. એટલું જ નહીં, ઇન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવાઈ.
મહત્વનું છે કે જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 13 દિવસમાં 16 આતંકવાદી ઠાર મરાયા છે, જ્યારે આ વર્ષે અત્યાર સુધી 76 આતંકીનો સફાયો થયો છે. એલઓસી પર ગોળીબારી બંધ છે, પરંતુ ભારતીય સેના સંપૂર્ણ રીતે સતર્ક છે. પાકિસ્તાન સીઝ ફાયરનું પાલન કરી રહ્યું છે, પરંતુ ભારતીય સેના તેની नियतને સારી રીતે ઓળખે છે. इसी साल 25 फरवरी को भारत और पाकिस्तान ने जम्मू कश्मीर में एलओसी और अंतर्राष्ट्रीय सीमा पर युद्ध विराम की शर्तों का सम्मान करने की बात कही थी, लेकिन पाकिस्तान हमेशा की तरह युद्ध विराम की शर्तों के सम्मान के पीछे अपनी नापाक साजिशों को अंजाम दे रहा है, चाहे वो ड्रोन से हथियार गिराने का मामला हो या सीमा पार से घुसपैठ कराने की फिराक. પાકિસ્તાનના બદ ઇરાદાને ધ્યાને રાખી સરહદ પર ભારતીય સૈનિકો સંપૂર્ણ રીતે અલર્ટ પર છે, કારણ કે એક મહિનામાં અહીં 2 વખત ઘૂસણખોરીનો નિષ્ફળ પ્રયાસ કરાયો. ત્યારે ભારતીય સેનાને એ વાતની જાણકારી મળી છે કે સરહદ પર પાકિસ્તાને ફરી એકવાર આતંકીઓના લોન્ચ પેડ્સ એક્ટિવ કર્યા છે. एबीपी न्यूज इस समय मौजूद है जम्मू कश्मीर में भारत पाकिस्तान की एलओसी पर सबसे संवेदनशील इलाके पुंछ में. पुंछ के ठीक सामने फॉरवर्ड कहूटा का वो इलाका दिखा रहे हैं जहां पर लगातार पाकिस्तान भारत के खिलाफ साजिशें रच रहा है. ये जो सामने आप पहाड़ी का इलाका देख रहे हैं और जहां पर आपको छोटे छोटे से घर दिखाई दे रहे हैं, ये दरअसल फॉरवर्ड कहूटा का इलाका है जो पाकिस्तान अधिकृत कश्मीर का सबसे बड़ा लॉन्च पैड है. बताया जा रहा है कि यहाँ पर जैश और हिजबुल के आतंकियों को ट्रेन किया जाता है. न केवल ट्रेन किया जाता है बल्कि फॉरवर्ड कहूटा ही वो बड़ा लॉन्च पैड है जहां से इन आतंकियों को लॉन्च किया जाता है जम्मू के रजौरी और पुंछ के इलाकों में. ફોરવર્ડ કહૂટા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરનો આ એ વિસ્તાર છે જેની ગણતરી પાકિસ્તાનના સૌથી મોટા આતંકી લોન્ચ પેડ તરીકે કરવામાં આવે છે. અહીંથી જૈશ એ મોહમ્મદ અને લશ્કરે તૈયબાના આતંકીઓ ભારતમાં ઘૂસણખોરી કરવાની ફિરાકમાં હોય છે. ભારતીય સેના પણ ફોરવર્ડ કહૂટામાં પાકિસ્તાની સેનાની ગતિવિધિથી વાકેફ છે અને આ રસ્તે પાકિસ્તાન કોઈ ઘૂસણખોરી ન કરે તે માટે સેનાના જવાનો સતર્ક છે. સેનાના જવાનો સરહદ પર 24 કલાક અલર્ટ મોડ પર છે અને તમામ મૌસમ અને વિપરીત પરિસ્થિતિમાં પાકિસ્તાનની તમામ ચાલ પર નજર રાખી રહ્યા છે. જમ્મુનો પૂંછ સેક્ટર ઘણો મહત્વનો વિસ્તાર છે, કારણ કે તેની બરાબર સામે એ પાકિસ્તાન છે જ્યાં આતંકીઓ ભારતમાં પ્રવેશવા અનેક હથકંડા અજમાવી રહ્યા છે. રહી વાત સીઝ ફાયરની, તો કોઈ પણ દિવસે એવા સમાચાર આવે કે પાકિસ્તાને સીઝ ફાયરનો ભંગ કર્યો તો એમાં નવાઈ નથી, કારણ કે આ પહેલા પણ સીઝ ફાયર અંગે સમજૂતી થઈ હતી અને પાકિસ્તાને તેનું ઉલ્લંઘન પણ કર્યું હતું. એટલા માટે સરહદ નજીકના વિસ્તારમાં બંકર બનાવવાનું કામ ચાલી રહ્યું છે. 25 फरवरी को बेशक भारत और पाकिस्तान ने जम्मू कश्मीर में एलओसी और अंतर्राष्ट्रीय सीमा पर युद्ध विराम की शर्तों का सम्मान करने की बात कही हो, लेकिन पाकिस्तान हमेशा की तरह अपनी कथनी और करनी में फर्क दर्शाता रहा है. सीमा पर घुसपैठ करवाकर आतंकियों को भारत भेजने की फिराक में है और इसके साथ ही ड्रोन से भी पाकिस्तान लगातार घुसपैठ करवा रहा है. पाकिस्तान की इसी मंशा को ध्यान में रखते हुए जम्मू के एलओसी के इलाकों में सेना ने इस तरह के बंकर बनाए हैं ताकि अगर पाकिस्तान किसी तरह की हिमाकत करता है और सीमा पर शेलिंग करता है तो यहाँ के लोगों को बचाव के लिए ये बंकर बनाए जाएं. સેનાએ બનાવેલા બંકરોને કોમ્યુનિટી બંકર કહેવાય છે. આ બંકર પાકિસ્તાનની ફાયરિંગ સામે સેનાના જવાનો ઉપરાંત ગ્રામજનોને રક્ષા આપશે. हालात बहुत खराब होते हैं सर, लेकिन हमारी सेना, भारतीय सेना बहुत मदद करती है और हमारे को ये जो बैंकर दिए हैं बहुत अच्छे दिए हैं. इन्होंने हमारी बहुत मदद करी है, भरपूर मदद करते हैं हमारे. अगर ये हमारी सेना ना होती तो हम अब तक पता नहीं कहाँ पहुंच जाते. કુલ મળીને ભારત સરહદ પર તમામ સ્થિતિને પહોંચી વળવા તૈયાર છે.
પાકિસ્તાનમાં સતત બીજા દિવસે થયો આતંકી હુમલો. ખૈબર પખ્તૂનવાના કોહિસ્તાન વિસ્તારમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં 11 લોકોના મૃત્યુ થયા. મૃતકોમાં 9 નાગરિક ચીનના છે. તમામ ચીની નાગરિકો એન્જિનિયર હતા, જેઓ પાકિસ્તાનમાં ડેમનું બાંધકામ કરી રહ્યા હતા. બસમાં એ સમયે બ્લાસ્ટ થયું જ્યારે તમામ લોકો ખૈબર પખ્તૂનખ્વાથી દાસુ સ્થિત હાઇડ્રો પાવર પ્રોજેક્ટ તરફ જઈ રહ્યા હતા. 9 ચીની નાગરિક ઉપરાંત 2 સેનાના જવાન પણ મોતને ભેટ્યા. જોકે ચોંકાવનારી વાત એ છે કે પાકિસ્તાને આ હુમલાને અકસ્માતમાં ખપાવવાની કોશિશ કરી, પણ તેની પોલ તેના જ મિત્ર દેશ ચીને ખોલી નાખી. પાકિસ્તાન તરફથી એવું કહેવાયું કે ખૈબર પખ્તૂનખ્વામાં બનેલી ઘટના એક દુર્ઘટના છે. જોકે ગણતરીના કલાકો બાદ ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે સ્પષ્ટ કર્યું કે આ દુર્ઘટના નહીં પણ એક આતંકી હુમલો છે. આતંકી હુમલા બાદ ચીને પાકિસ્તાનમાં રહેતા પોતાના નાગરિકોને હાઈ એલર્ટ પર રહેવા સૂચના આપી છે. મહારાષ્ટ્રમાં મહાઅઘાડી સરકારમાં સામેલ પાર્ટીઓ વચ્ચે જુબાની જંગ તેજ થઈ છે. મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેના નિવેદનને લઈને શિવસેના બાદ હવે એનસીપીના નેતા શરદ પવાર પણ કોંગ્રેસથી નારાજ જોવા મળ્યા. એનસીપી અધ્યક્ષ શરદ પવારની બેઠકવાળી આ તસવીર હાલ ચર્ચામાં છે. શરદ પવારે મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારી એચ.કે. પાટીલ સાથે વાત કરી નાના પટોલેના નિવેદન પર નારાજગી વ્યક્ત કરી. સૂત્રો મુજબ શરદ પવારે સ્પષ્ટ કર્યું કે જો કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડવા માંગે છે તો તેને પહેલાથી જ સાર્વજનિક કરવામાં આવે. તો આ તરફ શિવસેનાએ પણ નાના પટોલે પર નિશાન સાધ્યું. પોતાના મુખપત્ર સામનામાં શિવસેનાએ લખ્યું, નાના શું બોલે છે અને શું કરે છે તેના પર મહારાષ્ટ્ર સરકારનું ભવિષ્ય નિર્ભર નથી. સરકાર ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર અને સોનિયા ગાંધીની મરજીથી ચાલશે. દેશના અનેક રાજ્યમાં કોંગ્રેસ મરણ પથારીએ છે. મહત્વનું છે કે થોડા દિવસોથી પોતાના નિવેદનને લઈને નાના પટોલે વિવાદમાં છે. તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં 2024ની ચૂંટણી કોંગ્રેસ એકલા હાથે લડશે. એટલું જ નહીં, તેમણે ઉદ્ધવ ઠાકરે અને અજીત પવાર પર જાસૂસીનો આરોપ પણ લગાવ્યો હતો. નાના પટોલેના નિવેદનના કારણે હાલ કોંગ્રેસ બેકફૂટ પર છે. ગઠબંધન સરકારમાં એક તરફ મતભેદ ચાલી રહ્યો છે તો બીજી તરફ શિવસેના અને ભાજપ વચ્ચેનું અંતર ઘટી રહ્યું છે. થોડા દિવસ પહેલા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પીએમ મોદી સાથે દિલ્હીમાં મુલાકાત કરી હતી, જ્યારે આજે શિવસેનાના સાંસદ સંજય રાઉતે પીએમ મોદીની પ્રશંસા કરી. રાઉતે કહ્યું, વિપક્ષ પાસે કોઈ ચહેરો જ નથી. છેલ્લા 7 વર્ષમાં ભાજપને જે સફળતા મળી છે તે મોદીના કારણે જ મળી છે. हिल स्टेशन में बिना प्रोटोकॉल का अमल किए बिना भारी भीड़ का उमड़ना मैं समझता हूं एक चिंता का विषय है, ये ठीक नहीं है. लोगों का जीवन हमारे लिए प्राथमिकता है. हम उससे बिल्कुल भी खिलवाड़ नहीं कर सकते, उसमें हम कोई कोताही नहीं बरतेंगे. इसलिए हमने यात्रा स्थगित करने का फैसला किया. उत्तर प्रदेश के अंदर कावड़ यात्रा अभी निर्णय लिया गया है कि वो रहेगा. आप सुपर स्प्रेडर वैन जो कावड़ यात्रा है उसको आप क्यों नहीं रुकवा रहे हैं? तो हम थर्ड वेव को मौसम के समाचार की तरह से, वेदर अपडेट की तरह से सामान्य रूप में ले रहे हैं. કોરોના કાળમાં ત્રીજી લહેરના ભણકારા વચ્ચે કાવડ યાત્રા પર શરૂ થયું છે ઘમાસાણ. કાવડ યાત્રાને લઈને એક જ પાર્ટીના શાસનવાળા ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશના અલગ અલગ સૂર છે. કુંભ જેવી સ્થિતિ ફરી ન સર્જાય તે માટે उत्तराखंड सरकारे कांवड़ यात्रा रद्द करवानो निर्णय कर्यो. हरिद्वार को हम जो है एक कोरोना महामारी का केंद्र नहीं बनाना चाहते हैं. लोगों का जीवन हमारे लिए प्राथमिकता है. हम उससे बिल्कुल भी खिलवाड़ नहीं कर सकते, उसमें हम कोई कोताही नहीं बरतेंगे. इसलिए हमने यात्रा स्थगित करने का फैसला किया. तो बीजी तरफ उत्तर प्रदेश सरकारे स्पष्ट कर्યું કે કોવિડ પ્રોટોકોલ સાથે કાંવડ યાત્રા યોજાશે. જો કે ઉત્તર પ્રદેશ સરકારના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી. સુપ્રીમ કોર્ટે કહ્યું, કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે આ પ્રકારના નિર્ણયથી પરેશાન છીએ. આ બધું ત્યારે થઈ રહ્યું છે જ્યારે ખુદ પીએમ પણ ત્રીજી લહેર અંગે ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે. દેશના નાગરિકો સંપૂર્ણ રીતે ભ્રમિત છે. તેમને સમજાતું નથી કે આખરે શું થઈ રહ્યું છે. સુપ્રીમ કોર્ટે આ મામલે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી. હવે આ મામલે વધુ સુનાવણી 16 जुलाई हाथ धराशे. एक तो आपका है सुप्रीम कोर्ट ने जो मांगा, सुप्रीम कोर्ट को जो भी उचित रिप्लाई होएगा, जवाब होगा, वो दिया जाएगा सम्मान के साथ. और जहां तक कि सरकार का है, सरकार कह चुकी है कि उत्तर प्रदेश के अंदर कावड़ यात्रा चलेगी. आपका आरटीपीसीआर का टेस्ट है
आपको उसके अंदर मास्क लगाना, ये हर चीजों का पालन किया जाएगा और जगह जगह पे सुरक्षा के साथ इसकी निगरानी भी करी जाएगी। क्योंकि ये तो एक आस्था का विषय है और हर साल की तरह आज भी 25 तारीख से इस साल भी कोविड यात्रा प्रारंभ होने जा रहा है। तो ये सुनिश्चित करना कि ये यात्रा भी हो, उनके आस्था का जो विषय है उस पर भी पूरा कोई ठेस न पहुंचे और साथ साथ में पूरा कोविड का प्रोटोकॉल को ध्यान देते हुए हम लोग इस काम को चलाएंगे। ઉત્તર પ્રદેશની સરકાર કોવિડ પ્રોટોકોલ સાથે યાત્રા યોજવાની વાત કરી રહી છે, જો કે કુંભ દરમિયાન પણ કોરોનાના પ્રોટોકોલનું પાલન કરાશે તેવો વિશ્વાસ વ્યક્ત કરાયો હતો, પરંતુ પ્રોટોકોલનું કેવી રીતે પાલન થયું તે તમામ જાણે છે। આમ પણ એક સ્થળે જો લાખો લોકો ભેગા થતા હોય તેવા સમયે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરાવવું મુશ્કેલ હોય છે। કોરોના વાયરસના ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ વેરિયન્ટ બાદ વધુ એક વેરિયન્ટે ભારતમાં દીધી છે દસ્તક। રાજસ્થાનમાં કપ્પા નામનો કોરોનાનો નવો વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે। ખુદ રાજસ્થાન આરોગ્ય મંત્રી રઘુ શર્માએ આ વાતનો સ્વીકાર કર્યો। રાજસ્થાનમાં કપ્પા વેરિયન્ટના 11 દર્દી સામે આવ્યા। આમાંથી 4 દર્દી જયપુર, 4 દર્દી અલવર, 2 બાડમેર અને 1 ભીલવાડામાં મળી આવ્યા। કપ્પા વેરિયન્ટનો પહેલો કેસ ઓક્ટોબર 2020માં ભારતમાં મળ્યો હોવાનું માનવામાં આવે છે। આ કોરોનાનો ડબલ મ્યુટેન્ટ સ્ટ્રેન છે। રિસર્ચ મુજબ કપ્પા વેરિયન્ટ અન્ય વેરિયન્ટ કરતાં ખતરનાક છે। આ વેરિયન્ટ દર્દીની ઇમ્યુનિટી પર સીધો વાર કરે છે। WHO પણ કપ્પા વેરિયન્ટને વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ ગણાવ્યો છે। બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકામાં પણ કપ્પા વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે। રાજસ્થાનમાં કોરોના સંક્રમણની વાત કરીએ તો મંગળવારે રાજસ્થાનમાં 28 કેસ નોંધાયા, જ્યારે અત્યાર સુધી 8,945 લોકોના કોરોનાના કારણે મોત નીપજ્યા। તો આ તરફ દેશમાં આજે કોરોનાના નવા 38,792 કેસ સામે 41,000 દર્દી સાજા થયા, જ્યારે 624 દર્દીના મૃત્યુ થયા। હાલ દેશમાં 4,29,000થી વધુ એક્ટિવ કેસ છે। મહત્વનું છે કે થોડા દિવસ પહેલા દેશના અલગ અલગ રાજ્યમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટના કેસ જોવા મળ્યા હતા, ત્યારે રાજસ્થાનમાં કોરોનાના નવા વેરિયન્ટે ચિંતા વધારી છે। ત્યારે કોરોનાની ત્રીજી લહેરને રોકવા જરૂરી છે કે તમામ લોકો કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરે। કોરોના કાળ વચ્ચે કેન્દ્રીય કર્મચારીઓને મોદી સરકારે આપી છે મોટી ભેટ। કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ 17% વધારી 28% કરાયો છે। એટલે કે મોંઘવારી ભથ્થામાં 11%નો વધારો કરાયો છે। સરકારના આ નિર્ણયથી કેન્દ્ર સરકારના અંદાજે 50 લાખથી વધુ કર્મચારીઓ અને 61 લાખ પેન્શનર્સને ફાયદો થશે। डीए की दर जो पहले 17% थी उसमें 11% की और वृद्धि करके कुल मिलाकर 28% इसको किया गया है। यानी कि डीए की दर 17% से बढ़ाकर 28% हो जाएगी। इसको 1 जुलाई 2021 से लागू किया जाएगा और इस प्रस्ताव ये जो हमने निर्णय किया है इससे जो हमारे सरकारी कर्मचारी हैं, पेंशनर्स हैं, उसको लाभ भी मिलेगा। મહત્વનું છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું 3 ભાગમાં મળે છે। કોરોનાના મહામારીના કારણે સરકારે મોંઘવારી ભથ્થા પર રોક લગાવી હતી, જો કે આજે કેન્દ્ર સરકારે આ રોક હટાવી તેની ટકાવારી વધારવાની જાહેરાત કરી। बनारस में मोदी जी आए हैं, खुशहाली लाए हैं। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વારાણસી પ્રવાસ પહેલા સંગીત અને સ્વાગતની તૈયારી ચાલી રહી છે। पीएम बनारस आ रहे हैं, पीएम बनारस आ रहे, लोगों में बड़ा उत्साह है, लोगों में बड़ा उत्साह है। અંદાજે 8 મહિના બાદ આવતીકાલે પ્રધાનમંત્રી મોદી કાશી જઈ રહ્યા છે। આમ તો અનેક કાર્યક્રમ છે, પરંતુ સૌથી મહત્વનો કાર્યક્રમ છે रुद्राक्ष बिल्डिंगના ઉદ્ઘાટન। भारत जापान मैत्री का प्रतीक तैयार, रुद्राक्ष कन्वेंशन सेंटर तैयार, रुद्राक्ष कन्वेंशन। આ દ્રશ્યો એ જ શાનદાર બિલ્ડિંગના છે જેનું નામ છે रुद्राक्ष કન્વેન્શન સેન્ટર। આ ઇમારતને જાપાનની મદદથી તૈયાર કરાઈ છે। બનારસની रुद्राक्ष બિલ્ડિંગ ભારત અને જાપાનની મૈત્રીનું પ્રતીક છે, જે કાશીને ક્યોટો બનાવવાનું પ્રધાનમંત્રીએ સપનું દેખાડ્યું હતું તેની આ શરૂઆત છે। ભગવાન ભોલેનાથને પ્રિય એવા રુદ્રાક્ષની થીમ પર બિલ્ડિંગ બનાવાઈ છે। તેમાં એલ્યુમિનિયમના 108 રુદ્રાક્ષ બનાવાયા છે। પીએમ મોદી પોતાના પ્રવાસ દરમિયાન રુદ્રાક્ષના ઝાડ પણ લગાવશે। देश के प्रधानमंत्री और काशी के सांसद बनारस आने वाले हैं और हमारे पीछे ये रुद्राक्ष है। ये रुद्राक्ष
कन्वेंशन सेंटर अंतर्राष्ट्रीय सहयोग एवं सम्मेलन केंद्र के नाम से जाना जा रहा है। आपको बता दें कि जब जापान के उस वक्त के जो प्रधानमंत्री थे शिंजो अबे बनारस आए थे, तो उसके बाद इस रुद्राक्ष की नींव रखी गई थी। अब ये रुद्राक्ष बनकर तैयार है। प्रधानमंत्री यहां आएंगे और जिस वक्त प्रधानमंत्री रुद्राक्ष में होंगे, जापान डेलीगेसी से जुड़े लोग भी रुद्राक्ष में होंगे। और प्रधानमंत्री, आप देखिए जो सामने बागीचा है जिसे जापान के तर्ज पर विकसित किया गया है, उस बागीचे को देखिए। तो इस परिसर में प्रधानमंत्री रुद्राक्ष का एक पौधा भी लगाएंगे जो काशी की प्रकृति को दर्शाएगा। काशी नगरी महादेव की नगरी बोली जाती है और यहाँ पर रुद्राक्ष कन्वेंशन सेंटर है और यहाँ पर रुद्राक्ष का पौधा लगाकर प्रधानमंत्री विश्व शांति का संदेश देंगे। જાપાનની મદદથી 186 કરોડમાં આ બિલ્ડિંગ બનીને તૈયાર થયું છે। વર્ષ 2015માં જ્યારે જાપાનના પીએમ શિન્ઝો આબે પીએમ મોદી સાથે વારાણસી આવ્યા હતા ત્યારે તેનું ભૂમિ પૂજન કર્યું હતું। 3 એકરમાં ફેલાયેલા કન્વેન્શન સેન્ટરના ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોરથી લઈને એક આલિશાન હોલ પણ છે, જેની ડિઝાઇન પણ જાપાનની એક કંપની ઓરિએન્ટલ ગ્લોબલે તૈયાર કરી છે। આ ઉપરાંત પીએમ મોદી 715 કરોડની યોજનાનું લોકાર્પણ કરશે અને 850 કરોડના પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરશે। પ્રધાનમંત્રી મોદી કાશીને 2 રોપેક્સ બોટ અને એક ક્રૂઝની ભેટ પણ આપશે। પીએમ બનારસને ઝીલ રોરો બોટની ભેટ આપશે, જેની ક્ષમતા 200 બેઠકની છે। બોટ પર વાહનોને લઈ જવાની પણ વ્યવસ્થા છે। पीएम वाराणसी आने वाले हैं और पीएम काशी को इस रोपैक्स बोट की सौगात देंगे। ये रोपैक्स बोट ही नहीं बल्कि पर्यटन विभाग का जो क्रूज है उसकी भी सौगात काशी को मिलने वाली है। ये रोपैक्स खास है और आपको बता दें कि यहाँ इस बोट में 200 कुर्सियां हैं, यानी 200 लोगों को एक साथ ले जाया जा सकता है, गंगा में घुमाया जा सकता है, गंगा का दर्शन कराया जा सकता है। तो पर्यटन के लिहाज से ये रोपैक्स बोट खास है। और इसके साथ ही आपको बता दें कि इस रोपैक्स बोट में ट्रक भी रखी जा सकती है, यानी मालवाहक भी है। मोदी बीएचयू કેમ્પસમાં સભાને પણ સંબોધન કરશે। જે સ્થળે પીએમ મોદી ભાષણ આપશે ત્યાં સોશિયલ ડિસ્ટન્સ સાથે ખુરશીઓની વ્યવસ્થા કરાઈ રહી છે। प्रधानमंत्री नरेंद्र मोदी कल एक बार फिर से अपने संसदीय क्षेत्र वाराणसी आ रहे हैं। उन्हें यहाँ कई कार्यक्रमों में शिरकत करनी है, लेकिन सबसे प्रमुख कार्यक्रम है बनारस हिंदू यूनिवर्सिटी में इस ग्राउंड में होने वाला। यहाँ पर प्रधानमंत्री नरेंद्र मोदी तकरीबन 150 योजनाओं का शिलान्यास करेंगे, लोकार्पण करेंगे। उसके लिए यहाँ पर खास तैयारियां की गई हैं और हम आपको दिखा दें कि इसके लिए एक बड़ा सा ये मंच बनाया गया है। यहीं से सभी परियोजनाओं का शिलान्यास व लोकार्पण किया जाएगा। उसके ठीक पीछे आप देख सकते हैं कि मंच पर पीछे की तरफ एक बड़ी सी स्क्रीन लगाई गई है। इस पर जिन परियोजनाओं का लोकार्पण व शिलान्यास होगा वो यहाँ लोगों को दिखाया जाएगा। तकरीबन 1500 लोगों के यहाँ बैठने की व्यवस्था की गई है। कुर्सियां जो है वो काफी दूर दूर लगाई गई हैं। कोविड प्रोटोकॉल का पूरी तरीके से यहाँ पर पालन किया जाएगा। આ ઉપરાંત પીએમ મોદી વારાણસીની સર સુંદરલાલ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે। કોરોનાની ત્રીજી લહેરને ધ્યાને રાખી મહિલાઓ અને બાળકોની સારવાર માટે અહીં ખાસ વ્યવસ્થા કરાઈ, જેમાં 100 બેડની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ શામેલ છે। પીએમ મોદી પોતાના પ્રવાસ દરમિયાન વારાણસીના 20 થી 25 ડોક્ટર સાથે કોરોનાની સંભવિત ત્રીજી લહેર અંગે પણ ચર્ચા કરશે।